જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારી સાથે દૂધીના પેંડાની રેસીપી શેર કરીશ। તો આ માટે કડાઈમાં મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે। હવે ઘી ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં ખમણેલી દૂધી નાખી દઈશું। દૂધી કોણી હોય તો વધુ સારું, અને જો અંદરથી થોડા કડક બી હોય ને તો દૂધીના એ બધા બી કાઢી અને દૂધીને ખમણી લેવી। તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ખમણેલી દૂધી નાખી દઈશું। ધીમે ધીમે દૂધી ગરમ થશે અને દૂધીમાંથી પાણી નીકળવા માંડશે। આ પાણીમાં જ દૂધી છે તે ધીમે ધીમે ચડી જશે, પોચી થઈ જશે। દૂધી ઠંડક આપનારી હોય છે। આપણે દૂધીનું જ્યુસ પણ પીએ છીએ, શાક પણ બનાવીએ છીએ, દૂધીના મૂઠિયા પણ બનાવીએ છીએ અને દૂધીના પેંડા પણ બનાવી શકાય છે। હવે દૂધી આપણી સરસ મજાની 4 થી 5 મિનિટ સુધી ઘીમાં ગરમ કર્યા પછી એકદમ સોફ્ટ બની ગઈ છે। તો અહીંયા હવે 2 લીટર જેટલું આપણે અમૂલ ગોલ્ડ દૂધ નાખીશું। દૂધને ગરમ કર્યું હતું તેથી તેની મલાઈ પણ છે અને એ પણ એમાં એડ કરી દઈશું સાથે। અને 300 ગ્રામ જેટલી દૂધીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। હવે જેમ જેમ દૂધ ગરમ થતું જશે તેમ તેમ ઘટ્ટ થતું જશે, દૂધમાંથી માવો બનવાની શરૂઆત થતી જશે। હવે ધીમે ધીમે ધીમા તાપે જ આપણે દૂધી અને દૂધને ચલાવતા રહેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે દૂધ ઓછું થવા લાગશે અને તે માવાના સ્વરૂપમાં આવી જશે। તો આ રીતે આપણે સતત ચલાવતા રહીશું, તેથી નીચે દૂધ છે તે બેસે નહીં। જો બેસી જશે ને તો તરત જ બળી જશે અને તેમાંથી બળવાની સ્મેલ આવશે। તો હવે આપણું દૂધ છે તે એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે। બધી બાજુથી આપણે ચમચાની મદદથી છૂટેલું દૂધ પણ ઉખડતા રહેવાનું છે, જેથી તે બળે નહીં। હવે પેંડાને ફ્લેવરફુલ બનાવવા માટે અહીંયા મેં એલચીના દાણાનો ઉપયોગ કર્યો છે। તો 4 થી 5 એલચીના દાણા કાઢી અને મેં તેમાં નાખ્યા છે। તમે કેસરનો ઉપયોગ પણ કરી શકો છો। મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી રહી હોય ને તો આ રેસીપીને તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો ધીમે ધીમે અહીંયા આપણો પેંડો છે તે તૈયાર થવા માંડ્યો છે। દૂધી પોષક તત્વોથી ભરેલી છે, તે ખૂબ જ ઠંડક આપનારી છે। તો આ રીતે તમે પેંડા બનાવીને પણ દૂધીને ખાઈ શકો છો। હવે દૂધ અહીંયા એકદમ ઘટ્ટ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં ખાંડ નાખીશું। તો 300 ગ્રામની આસપાસ મેં અહીંયા ખાંડ નાખી છે। જે પ્રમાણે તમારા ઘરમાં મીઠાશ ખવાય ને તે પ્રમાણે ખાંડ નાખ। હવે ધીમે ધીમે ખાંડ ગરમ થશે અને તેમાંથી પાણી છૂટું પડવા માંડશે। તો ફરીથી આપણું જે દૂધ છે ને એ પાતળું થઈ જશે। તો ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે સતત ચલાવતા રહેવાનું છે। તો ધીમે ધીમે આ મિક્સચર ફરીથી એકદમ ઘટ્ટ થઈ જશે। મિત્રો, તમને જો આ રેસીપી બનાવવામાં કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે આપણું જે દૂધ છે તે એકદમ ઘટ્ટ થઈ ગયું છે, દૂધી પણ આપણે દેખાતી નથી, દૂધી પણ દૂધની સાથે એકદમ ભળી ગઈ છે। તો હવે જ્યાં સુધી આ પેંડો છે તે તળિયું છોડે નહીં ને ત્યાં સુધી આપણે સતત ફરીથી તેને ચલાવતા રહીશું। અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખવાની છે અને સતત ચલાવતા રહેવાનું છે। તો અહીંયા આપણો આ પેંડો બની અને તૈયાર થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને પેંડાને ઠંડો થવા માટે રાખી દઈશું। હવે ગેસ ઉપરથી તેને નીચે ઉતારી લઈએ। હવે થોડુંક ઠંડુ થઈ ગયા પછી આપણે તેના પેંડા વાળી લઈશું। તો તમે કોઈ પણ મોલ્ડની મદદથી પણ પેંડા બનાવી શકો છો। હું સિમ્પલ હથેળીમાં આ રીતે પેંડા વાળી અને રાખી દઈશ। તો આ રીતે બધા જ પેંડા આપણે બનાવી લઈશું। તો જેમ જેમ આ મિશ્રણ ઠંડુ થતું જશે તેમ તેમ તે કઠણ થતું જશે। તો આ રીતે બધા જ પેંડા વાળી અને મેં તૈયાર કરી લીધા છે। તો બીજો પેંડો પણ આ રીતે જ હું વાળીશ। તમે કાજુ, બદામ કે પછી કોઈ પણ વસ્તુ પેંડા ઉપર નાખી અને સજાવી શકો છો પેંડાને। તો આ રીતે મેં અહીંયા બધા પેંડા વાળી અને તૈયાર કરી લીધા છે। ડીશમાં 7 થી 8 પેંડા સમાયા છે, પણ વધારે પેંડા બની અને તૈયાર થયા છે। આપણે 7 થી 8 પેંડા અહીંયા તૈયાર ડીશમાં સમાણા છે એટલા માટે એ જ બતાવ્યા છે। હવે આપણે અહીંયા પિસ્તાના નાના નાના ટુકડા પેંડાની ઉપર રાખી અને તેને સજાવી લઈએ।
તો ખૂબ જ ટેસ્ટી મજેદાર પેંડા બની અને તૈયાર થઈ ગયા છે. દૂધે નાખી છે તો આ પેંડા ખૂબ જ ઠંડકવાળા છે. જો ઉનાળામાં ખાવામાં આવે ને તો ટેસ્ટી પણ લાગશે અને શરીરને ઠંડક પણ આપશે. મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો આ રેસીપીને તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.